હેલો એવરીવન, વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ એવરીવન. મારો પાછો પિંક ટી શર્ટ સાથે વ્લોગ આવી ગયો છે અને મોર્નિંગના તો એક જ જોબ હોય, ડુઈંગ કચરા પોતા. સો કચરા પોતા કરીએ ને આ બધું જે લૂછવા મૂકવાનું છે એ કર્યા રાખીએ. જો આ જ કામ રહી ગયું છે લાઈફમાં, બીજું તો કંઈ કામ જ નથી. હવે બીજા રૂમનો વારો, આવું જ કર્યા રાખવાનું. મમ્મી છે એ ચોકડીમાં બેઠા અને હું અહીંયા રૂમમાં ઝાપડ ઝૂપડ ને એવું બધું કરું છું. શું થાય, કરવું પડે, ક્યાં જાય, કરવાનું જોઈએ. બાને મજા નથી તો એ સત્તા છે. હાય મમ્મી, શું કરસ તું? એ જ ને, સવારમાં જ જોબ હોય આપણે કે બધી લેડીઝને, ભલે ગમે તે બીજી જોબ કરે પણ પહેલાં તો કચરા પોતા કરીને જવાનું જ. ખાવા જોતું હોય પણ કામ ન કરવું તો પછી ને એ તો આપણે જ કરવું પડે. રસોઈ તો ગમે ત્યાં જાય, રસોઈ તો આપણે જ બનાવવી પડે. એ જ ને, આવું બધું ચાલ્યા રાખે છે લાઈફમાં. કોણ છે કેનેડાના બેન? કેવા વિડીયોઝ મૂકે છે? પણ રે છે કેનેડા એવું કઈ છે? મમ્મી કઈ સ્ટોરી બતાવે છે કે કેનેડાના. હા બોલ. હા घर से देखो क्या विजुअल आ रहा है. यस, कैनेडा બરાબર છે. ત્યાં આપણે બીજાના દેશમાં જઈશું, આપણે પેલું છે અહીંયા કેમ આપણે બધા કામ કરવા, આપણે અહીંયા એવી રીતના સાવ એમ ખરાબ કામ કરીએ. અમને દૂધ લેવા જવું ઇંગ્લિશમાં વાત આવડતું અને એ છે ને કોઈ પણ કામ કરીએ ને એ કામ છે નાના ગમે તે કોકના ઘરના કચરા પોતા કરવા પડે તો એમાં શું છે, આપણે આપણા ફેમિલીને ફિટ કરવા માટે કરતા હોય, કોઈ ઓપ્શન ન હોય તો કરવું પડે. વેલસેટ ન હોય, કાંઈ ન મળતું તો અહીંયા આવવું એમ તો અઘરું છે, એવું અઘરું છે. જો ઘણા દિવસે આવી છો તું, શું કરે છે યાર? તારી લાઈફમાં કેવું ચાલે છે? પણ તમારે શું છે? જો જો વળી એક કે છે કપડા ધોવાને, એક એમ કે છે રાખી દે પહેરી લે. તમે બે પેલા સરખું નક્કી કરી લ્યો તમારે શું કરવું છે. અમારે તો કાઈ કરવું નથી. ચલો હવે જો બધા આવી ગયા રૂમમાં, પછી કાઢશું સોમવાર. ઓછાડ સોમવાર કાઢો, બધા મહેમાન આવશે તો ખરાબ થઈ જશે એટલે. એવું છે તો કાજલ, મેં તને ક્વેશ્ચન કર્યો બેટા, તારી લાઈફમાં શું ચાલે છે? ઘણા દિવસે તું બ્લોગમાં દેખાણી છો. ઉચકા જો હવે મિશન ગદ્દા ઉચકા ઉચકતા હે, ઉચકતા હે. બસ 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 ગાઈઝ, તો અત્યારે તો મોટા પાયે કામ ચાલુ કર્યું. શું છે તાર કપડા બતાવી કે નથી બતાવાય? શું છે ગાઈઝ, તમારે પંખો સાફ કરવો છે? પંખો સાફ કરો, બધા આખા ઘરની છત થી લઈને તળિયું સુધી બધું સાફ કરી નાખો, પણ મને ઇન્વોલ્વ ના કરતા. વિડીયો મેકર ને તો પછી વિડીયો ક્યારે બનાવે યાર? ગાઈઝ આ લોકો તો એનું કામ ઘરે રાખે છે, આપણે બીજે ક્યાંક વયા જાય એટલે આપણે થોડીક રજબજ ઓછી ઉડે. બાને ઉઠાડી દઈ, બાને કે શું ખાવું છે? બા ઉઠીને નાવા વયા ગયા. સારું, કાંઈ વાંધો નહીં, હાલો ચલો. બા નાવા ગયા છે ઉઠીને, એટલે હવે એને પૂછીએ કે શું કેવી દાઢ દુખે આ તે, પછી એને કંઈક ખાવા પીવાનું કરી દઈ. હાલો તો બતાવવા જવું પડશે. હા હજી હવે દાંત આવ્યા હે એટલે મન લાગે
તમારે લાડવા જ ખાવા છે, હાલો ને. ચલો નવા ઓછાડ આવી ગયો છે ને ભાઈ. સાની બીક અર માં એટલું કાઢી જાહે. નક્કી ના કહેવાય ભાઈ, આ બધા ઓલ્ડ એજ વાળા એજ તો પછી નહીં યાર, એજ તો બપોરની રસોઈ બનાવવાનું કામ ચાલુ. સવારનું પેલું પતાવ્યું, હવે રસોઈ બનાવી લાઈનમાં જ રહી ગયું. જો લોટ બાંધે જ કાજલ શું કેવું તારે? આ જોને બાચકા કઈ રીલ જોઈતી? રીલમાં ભગવાનને પ્રે કરતી દે, ભગવાન ગમે એ કરજે પણ આવતો જન્મ કે લેડીઝ નો ન દે. રસોડામાં વહી જાય છે. રસોડામાં આપણે સવારના એમ જ હતું. ચોકડીમાં એ દૂધ હમણાં જતું રહેશે. માય ગોડ, સારું યાદ દેવડે પાછળ નતર તો આજ તો દૂધનું રામ સત્ય છે. અને કેટલું મેનેજ કરવું યાર આપને. તોય બી છે ને જેન્ટ્સ લોકો હોય, મીન્સ કે ઘરમાં બધા મોટા લોકો હોય, મમ્મી ને એને બધા, તો એમ કે તમારથી કાંઈ ના થાય. કેટલું લેડીઝ ઓલું કરતી હોય તોય છેલ્લે એમ કહી દે તમારથી કાંઈ ના થાય. લેડીઝને કેટલું ઓલું દુઃખ ફીલ થાય, સેડ ફીલ થાય. સાવ આવું કરવાનું. શાક થઈ ગયું છે, દૂધ બી થઈ ગયું છે. મમ્મી હવે હમણાં આવશે લગભગ, મને લાગે છે. લિફ્ટનો અવાજ આવ્યો એટલે મમ્મી આવ્યા જ છે. મમ્મી જ છે, 100% મમ્મી જ છે. જો યુ મામા ગર્લ આવી ગર્લ. બસ કેમ આજ મોઢું પડેલું છે? શું મહાદેવના દર્શન કર્યા? એવું છે. શું અહીંયા બેગમાં શું છે આમાં? ઓ માય ગોડ, દૂધ અમે લઈ આવી. હું ગરમ પણ કરી નાખ્યું. તો કેમ કયું ગાયનું દૂધ લઈ આવી? હા, બેડો નથી ને. ખીર બનાવવા દૂધ. ચલો ખીર બનાવવા દૂધ આવી ગયું છે. તો જેને ખીર ખાવી હોય આજે અમારા ઘરે આવી જાય છે. ચલો મમ્મી મસ્ત આવી ગયા છે. મમ્મી મસ્ત આવી ગયા છે દર્શન બર્શન કરી. યસ. શું સાંજના જમવામાં શું બનાવ્યું? ડુંગળીનું શાક, રોટલી ને પૌવા એવું જ બનાવ્યું એમને. પૌવા જો હું બનાવું છું. ગાજરે શાક ને ભાખરી બનાવી નાખી. ડુંગળીનું શાક ને ભાખરી. હવે પપ્પા આવી ગયા છે, ભાઈ આવે પછી જમશું. એ પૌવા બની જાય. ગાજર તું હે ને ફટાફટ પૌવા બહારથી લઈ આવો અને છે ને આમાં બધું નાખવાનું ને તું ટેસ્ટ કરી નાખજો. વઘાર તો મેં દે દિયા. હા, શું વાત છે. સ્મેલ આવી રહી છે. સ્મેલ આવે છે ને, इसलिए मैंने વઘાર દિયા. હવે આ પકાવવાનું. મીઠું કેટલું? ના, મીઠું નાખ દો. હાલ ચલ મીઠાની ડબ્બી ખોલ કે દે. મીઠું નાખી દઈ. પછી આ પાકે એટલે બધું નાખ. બરાબર ને? પૌવા જોતો થઈ ગયા સરખા એવા પલળી ગયા ને. અહીંયા અંદર લેતી આવજો. હા, ક્લીન કરી દિયા. ક્યાં ગઈ? પલાયડા છે ને સરખા? જો સરખા જ પલાયડા જ. નીચે પોરાડીએ. આ શું પોતું ખભે નાખ્યું છે? હા, મને કારણ કે હાથ ગંદા થાય ને નો ગમે. चल नमक डाल दे उसमें. बाकी है यस. चलो नमक जाए छे अंदर पवा में. यस, थोड़ा सा उसमें जाएगा नमक टेस्ट के अनुसार. तो चलो હવે આજનો વિડિયો અહીંયા એન્ડ કરીએ આપણે. કાલે મળીએ નવું. બાય.